brought to you by V-Guard. રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટ લાલગુમ. હાઈકોર્ટે કાઢી રાજ્ય સરકારની ઝાટકણી. 24 કે તેનાથી વધુ લોકો જે મર્યા છે તે હત્યાથી ઓછું નથી તેવું હાઈકોર્ટનું અવલોકન છે. નિયમો પાલન કરાવવામાં નિષ્ફળ નીવડ્યું છે વિભાગ. ગેમ ઝોનને કેવી રીતે વપરાશની મંજૂરી મળી ગઈ છે તેવો પણ સવાલ કર્યો છે. કેટલા સમયથી આ ગેમ ઝોન કાર્યરત હતું તેવા સવાલ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારમાં બાંધકામ માટે જીડીસીઆરના નિયમોનું પાલન કરવાનું હોય છે, જોકે તે નથી થયું. ક્યારેય જીડીસીઆરના નિયમોનું પાલન ન થતું હોવાની અરજદારની કોર્ટમાં રજૂઆત છે. તો હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. તે અંગે વધુ વિગતે વાત કરવા જોડાયા છે અમારા સંવાદદાતા રોનક વર્મા. બિલકુલ રોનક, 24 કે તેથી વધુ લોકોના મોત થઈ ગયા છે. કોઈ સામાન્ય બાબત નથી, આ માનવ સર્જિત કરાયેલું કૃત્ય છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે. શું હાઈકોર્ટનું અવલોકન છે? जी बिल्कुल थी गई काले जयरे सुओ मोटो लेवामां आवी अने आजे 24 कलाकनी अंदर बीजी सुनावणीए आ समग्र राजकोट हत्याकांड कही शकाय तेना पर हाथ धरा रही है। त्यारे छेल्ला 1 कलाकथी कोर्टमां जे दलीलो छे ते चाली रही है। त्यारे अरजदार जे पिटिशन करता छे ते वकीलनी रजूआत छे ते चाली रही है अने तेमना द्वारा छेल्ला 1 कलाकथी जे जुदा जुदा नियमों छे तेना उपर दलीलो छे, रजूआत छे ते थई रही है। ए चाहे जीडीसीआरना नियम होय, ए चाहे युनियन ऑफ इंडियाना नियम होय, ए चाहे स्टेट गवर्नमेंटना नियम होय के पछी ए चाहे फायर विभागना नियम होय, नियमों बनाववामां तो आवे छे परंतु तेनी अमलवारी केटली अने कया हद सुधी करवामां आवे छे ते मामले पण जे जुदी जुदी वात छे ते कोर्टना ध्याने मूकवामां आवी छे। त्यारे अरजदार तरफे एटले के जे पिटिशन करता वकील छे तेमना तरफथी मुख्य वात कहेवामां आवी छे के 24 के तेनाथी वधु मौत थया छे ते हत्याथी ओछुं न मानी शकाय अने ते प्रकारनी रजूआत ज्यारे हाईकोर्टमां करवामां आवी छे त्यारे हाईकोर्ट पण आ समग्र मामले गंभीरता दाखवी रह्युं छे। जे प्रकारथी आ घटना सामे आवी छे अने घटना बादथी ज चाहे स्थानिक तंत्र होय, चाहे स्टेट ऑथोरिटीज होय के पछी गईकालथी लईने अत्यार सुधी गुजरात हाईकोर्ट होय, तमाम लोको जे छे ते गंभीरताथी काम करी रह्या छे। तेनुं एकमात्र कारण ए पण होई शके के जे प्रकारे निर्दोष लोकोना मौत थया छे तेमां मासूम बाळकोनो पण समावेश थाय छे अने जे प्रकारे जे मृतदेहो छे तेनी हालत छे 24 कलाकथी वधुनो समय थई गयो छे। डीएनए टेस्ट अने सहितनी प्रक्रियाओ छे ते अत्यारे चाली रही छे। सब ओळखवा मुश्केल थया छे त्यारे जवाबदारी कोनी, जवाबदेही कोनी ते तमाम नक्की करવું અત્યારે મુશ્કેલ બન્યું છે। રાજ્ય સરકાર તરફથી જે જાહેરાત કરવામાં આવી છે તે તમામ બાબતે અત્યારે થોડીક જ વારમાં જે એડિશનલ એડવોકેટ જનરલ મિતેશ અમીન અને મનીષા લવકુમાર શાહ જે કોર્ટમાં હાજર તો થયા છે પરંતુ અત્યારે જે પ્રકારે અરજદાર વકીલ છે તે પોતાની વાત છે તે કોર્ટના ધ્યાને મૂકી રહ્યા છે। થોડા સમય બાદ જ્યારે રાજ્ય સરકાર તરફથી જે રજૂઆતો જે કરવામાં આવશે તેના પર પણ નજર રહેશે કે તે કયા નિયમો છે, કોની બેદરકારી છે, અત્યાર સુધી જે કાર્યવાહી કરવામાં આવી તે શું કાર્યવાહી છે, કેમ કે ઘટનાના તુરંત બાદ ગણતરીના કલાકોમાં જ એસઆઈટી ગઠિત કરવામાં આવી હતી। અત્યાર સુધી જે મોરબી કાંડ થયો, જે હરણીકાંડ થયો તેમાં એ પ્રકારે ઘટનાઓ સામે આવી હતી કે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ આ પ્રકારે એસઆઈટીનું ગઠન થતું હતું પરંતુ આ ઘટના એવી છે જ્યાં રાજ્ય સરકાર ગંભીરતા દાખવીને એસઆઈટીનું ગઠન કરે છે અને સ્થાનિક ઓથોરિટીને પણ જે નિર્દેશો આપે છે કે એસઆઈટીને જે પણ જરૂરિયાત હોય તે તાત્કાલિક ધોરણે મદદ પૂરી પાડવામાં આવે ત્યારે સ્વાભાવિક છે રાજ્ય સરકાર તરફથી જે વકીલ છે તેઓ પોતાની વાત કોર્ટમાં મૂકશે ત્યારે આ તમામ પાસાઓ મૂકવામાં આવશે ત્યારે કોર્ટ હવે કયું વલણ અપનાવે છે તેના પર પણ નજર રહેશે કેમ કે અત્યાર સુધી જે પ્રકારે સસ્પેન્સ આવે છે, જવાબદેહીની વાત આવે છે, મહત્વની વાત એ જ છે કે જે અરજદાર વકીલ પોતાની વાત મૂકી રહ્યા છે। અત્યાર સુધી જે છેલ્લા 1 કલાકમાં દલીલો થઈ તેમાં એ જ પ્રકારનું નિષ્કર્ષ સામે આવે છે કે જે જીડીસીઆરના નિયમો છે તે માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન છે। તેનું જે નિયમોનું પાલન છે તે ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવતું નથી। માત્ર ને માત્ર એસી ઓફિસમાં બેસીને આ નિયમો બને છે, અધિકારીઓ બહાર નીકળતા નથી। માત્ર ને માત્ર જે સાંઠગાંઠો થઈને આ પ્રકારે જે ગેમ ઝોન છે તે કાર્યરત થાય છે। ગયા વખતે પણ જે પ્રકારે વાત કરવામાં આવે તો જે અમદાવાદમાં આગ લાગી હતી, ન માત્ર અમદાવાદ પરંતુ અરજદાર તરફે એ પણ જે રજૂઆત છે તે કરવામાં આવી। એ ચાહે ભરૂચ આગ હોય, એ ચાહે સુરત આગ હોય, એ ચાહે અમદાવાદની આગ હોય, હોસ્પિટલની આગ હોય, બેદરકારીને કારણે માત્ર ને માત્ર નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે, લોકો જીવ ગુમાવી રહ્યા છે। ત્યારે થોડીક જ વારમાં હવે રાજ્ય સરકાર તરફથી જે વકીલ છે તે પોતાની વાત કોર્ટમાં મૂકશે તેના પર સૌની નજર રહેશે। બિલકુલ રોનક, અને સાથે રાજ્ય સરકાર શું જવાબ આપે છે તેના પર નજર રહેશે। વધુ વિગતો અમે તમારી પાસેથી લેતા રહીશું। આ ઘટના માનવ સર્જિત હોવાનું કોર્ટે નોંધ્યું છે અને આ હત્યા છે તેવું હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું। Brought to you by V-Guard.